ઝઘડિયા નાયબ કલેક્ટર મારફતે BTTS દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણી બંધ કરી બેલેટ પેપરની ચૂંટણી કરાવવા આવેદનપત્ર સર્વ સમાજ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકા દ્વારા આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી મતદાન પત્રની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ચૂંટણી યોજાય છે. શરૂઆતમાં આ પ્રક્રિયા સરળ લાગતી હતી અને એમાં ફાયદા પણ જણાતા હતા, પરંતુ ટેકનોલોજી જમાનામાં આ પદ્ધતિ ઉપર વિશ્વસનીયતા રહી નથી, કારણ કે એક દેશમાં અને દુનિયામાં ટેકનોલોજી દ્વારા ફ્રોડ થવાના ઘણા કિસ્સા બની રહ્યા છે. તો આમાં પણ થઈ શકે છે. જે દેશમાંથી આ ટેકનોલોજી અમલમાં આવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બને છે તે દેશ એટલે કે જાપાનમાંથી મળતી માહિતી મુજબ અને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલા છે કે જાપાનમાં ચૂંટણીઓના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપરની યોજાઈ છે. ટૂંકમાં ઉત્પાદન કરતા આ દેશને પણ આ પ્રક્રિયા ઉપર વિશ્વસનીયતા નથી લાગતી. ટેકનોલોજીમાં ખૂબ જ આગળ મોટા અમેરિકા જેવા ધનાઢ્ય દેશમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થતો નથી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાતા મત આપે છે, જ્યારે જેમાં બટન દબાવે છે પછી જે પ્રક્રિયા થાય છે તેમાંથી સંતોષનો ભાવ લગીરે પેદા થતો નથી. ઉલટનું અસમંજસની સ્થિતિ બને છે કે ખરેખર મત મારો મેં આપેલો ઉમેદવારને જ પડ્યો છે. વીવીપેટ પર કાપીલે દેખાય છે અને પણ વોટિંગ મશીનમાં કંઈ દેખાતું નથી, માત્ર બીપનો અવાજ આવે છે. સુપ્રીમ કોર્ટમાં પણ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ચૂંટણી નહીં કરવા અંગે કેસ ચાલી રહ્યો છે. લોકશાહીઓના પાયામાં મતદાર હોય છે કે માટે આમો મતદારોની એક જ માંગણી છે કે હવે પછી આવનારી ચૂંટણી મતદાન પત્રથી જ થવી જોઈએ. મતદાન પદ્ધતિ ચૂંટણી યોજાય અને પરિણામ પછી જે સરકાર બને જે તે દેશની લોકશાહી બચાવી શકે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે અમારા મુદ્દાને ધ્યાને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની જગ્યાએ મતદાન પત્રની ચૂંટણી કરવામાં અમારી માંગણી છે. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ અંગે વિરોધ કરી સતત નિર્ણય કરતા પણ અચકાશું નહીં, તેમ જણાવ્યું હતું. જય ભારત. આજરોજ અમે ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકાના સર્વ સમાજના લોકો મહામુહિમ રાષ્ટ્રપતિશ્રીને પ્રાંત અધિકારી ઝઘડિયા મારફત આવેદનપત્ર આપવા માટે આવેલા છે. આવેદનપત્ર એના માટે છે કે જે ઇલેક્ટ્રિક વોટ મશીન EVM કે જેનાથી હમણાં દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે, એ EVMથી લોકસભાની ચૂંટણી ન થાય અને બેલેટ પેપરથી થાય, જેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. કારણ કે આ EVM શંકાશીલ એક સાધન છે. જે દેશ એને બનાવે છે જાપાન, એમાં પણ EVM બેન છે. ત્યાર પછી જે વિશ્વમાં જે મહાસત્તા છે અમેરિકા, ત્યાં પણ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. અને અત્યારે જ બાંગ્લાદેશ છે, નેધરલેન્ડ છે, આયર્લેન્ડ છે, જર્મની છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, એમાં પણ આ EVMને બેન કરવામાં આવેલું છે. પરંતુ માત્ર ભારત દેશમાં જ આ EVM એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે એમાં સેટિંગ કરવામાં આવે. આજે ખરેખર લોકશાહીની હત્યા થઈ રહી છે. જો ખરેખર લોકશાહી બચાવવી હોય, ભારત દેશને બચાવવું હોય, ભારત દેશનું સંવિધાન બચાવવું હોય, તો આ EVMની જગ્યાએ આવનારી લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તો જ આ સંવિધાન બચી શકશે, તો જ આ લોકશાહી બચી શકશે. આજે ટેકનોલોજીના જમાનામાં જો પૃથ્વી પરથી બેઠા બેઠા ચંદ્રયાનનું સેટિંગ થઈ શકતું હોય, ચંદ્રયાન કંટ્રોલમાં થઈ શકતું હોય, આપણા મોબાઈલમાં ઘેર બેઠા એલર્ટ રિંગ વાગી શકતી હોય, બેંકોમાં ફ્રોડ થઈ શકતું હોય, તો આ ટેકનોલોજીના આધારે શું શક્ય નથી? જેના કારણે અમને ભારતના નાગરિક તરીકે, એક મતદાર તરીકે અમને આ EVM પર પૂરેપૂરી શંકા છે. આજે આખા દેશમાં સુપ્રીમ કોર્ટના વકીલોથી માંડીને દરેક શિક્ષિત લોકો, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર EVMનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ન્યાયતંત્ર, આ જે લોકશાહીનો ચોથો સ્તંભ જે મીડિયાને કહેવામાં આવે છે, મીડિયા વેચાઈ ગયું છે. મીડિયા આજે હકીકત છે એ બતાવતું નથી. એટલા માટે આજે અમે ભારત દેશના નાગરિકો આજે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારી એક જ માંગ છે કે જો આ EVMને બંધ નહીં કરવામાં આવે તો અમને પછી એવા નિર્ણયો લેતા પણ વાર નહીં લાગે કે જે ભારતની લોકશાહીને બચાવી શકે. એટલા માટે અમે મહામુહિમ રાષ્ટ્રપતિશ્રીને વિનંતી કરીએ છીએ કે અમે આ આવેદનપત્ર આપીએ છીએ. એ આપ્યા પછી આ જે EVM છે એનો સખતમાં સખત બેન કરવામાં આવે. કેન્દ્રીય ચૂંટણી પંચ છે એ આ વાતને ધ્યાનમાં લે અને EVM બંધ કરે અને જેટલા પણ ઇલેક્શનો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી થાય છે એ બધામાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે એવી અમારી માંગણી છે. જય ભારત.